નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વહીવટતંત્ર દ્વારા રોડ રસ્તાની સાફ સફાઈ તેમજ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ધર્મપ્રિય બોડેલી નગરમાં આગામી 16 જુલાઈને અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે। તેને લઈને સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ વચ્ચે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ પાવન પ્રસંગને અનુલક્ષીને રથયાત્રામાં જોડાનાર ભાવિક ભક્તોને કોઈ અડચણ ઊભી ન થાય તે માટે સ્થાનિક વહીવટીતંત્ર અને રથયાત્રા આયોજન સમિતિ દ્વારા સૌપ્રથમ નગરના તમામ મુખ્ય માર્ગો અને રોડ રસ્તાઓની સઘન સાફ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। નગરમાંથી પસાર થનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના નિર્ધારિત રૂટ પર રોડની બંને બાજુ આકર્ષક રોશની અને ધજા પતાકા સહિતના સુંદર શણગાર કરીને સમગ્ર બોડેલી નગરને સજાવવાની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તો બીજી તરફ રથયાત્રા સમિતિ દ્વારા નગરના ગલી મહોલ્લામાં ઓટો રિક્ષામાં માઇક લગાવીને ધમધમથી ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપવાની કામગીરી પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે, જેના પગલે સ્થાનિક રહીશો અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો છે। આવી તડામાર તૈયારીઓની સાથે સાથે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોડેલી પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું।